નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિ આધારિત દાખલાઓ અને સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો જોયા હતા. આજે ફટાફટ છે એમને રિવાઇઝ કરી લઈએ. તો કે સાર્થક અંકો સામાન્ય રીતે બે પ્રકારની સંખ્યાઓ ધરાવે. એક છે વિશ્વસનીય અંક અને બીજું છે અવિશ્વસનીય અંક. કોને કહેવાશે વિશ્વસનીય અંક અને કોને કહેવાશે અવિશ્વસનીય અંક? ધારો કે કોઈ સંખ્યા આપેલી છે 4.231. તો અહીંયા જે પ્રથમ ત્રણ અંકો છે, પ્રથમ ત્રણ અંકોને કહેવાય વિશ્વસનીય અંક, જ્યારે છેલ્લો અંક છે, છેલ્લા અંકને કેવો કહેવાશે? અવિશ્વસનીય અંક. એટલે કે કોઈ પણ અંકની સંખ્યા આપેલી છે, આ સંખ્યામાં છેલ્લો અંક છે કેવો હોય છે? અવિશ્વસનીય હોય છે. અને આ બંને જોડાય અને સાર્થક અંક છે બનતા હોય છે. હવે પછી બીજા બે શબ્દો હતા આપણી પાસે, શૂન્યેતર અંક અને અશૂન્યેતર અંક. તો આ જે દેખાય છે 1 થી લઈ અને 9, આ દરેક છે શૂન્યેતર અંક છે. શૂન્યેતરનો અર્થ થશે શૂન્ય સિવાયના અંકો. જ્યારે આને કહેવાય છે શૂન્ય અથવા તો અશૂન્યેતર અંક. ઓકે, હવે એના નિયમો હતા. એમાં પહેલો નિયમ કે જો બે શૂન્યેતર અંક વચ્ચેના દરેક અંક એ સાર્થક અંકો છે. ફરીવાર, બે શૂન્યેતર અંકની વચ્ચેના દરેક અંકો છે એ કેવા છે? સાર્થક અંકો છે. પછી તમે આ બે લઈ લ્યો અથવા તો પહેલો ને છેલ્લો લઈ લ્યો. તો જુઓ, આમાં આ પહેલો અને છેલ્લો લ્યો, એની વચ્ચેના દરેક અંકો કેવા થઈ ગયા? સાર્થક અંકો. તો આમાં સાર્થક અંકો કેટલા? 1 2 3 4 5 6. નીચેનામાં જોઈએ, આ બે અંક વચ્ચેના દરેક અંકો કેવા છે? સાર્થક અંકો. તો આમાં સાર્થક અંકો કેટલા છે? 4. અને આમાં હજુ એક આંકડો ઉમેરી દઉં. ચાલો, આ એક સંખ્યા છે 18,083. આમાં પણ પહેલો અને છેલ્લા અંકની વચ્ચેના દરેક અંકો કેવા હશે? સાર્થક અંકો હશે. તો આ થયા પહેલો નિયમ. પછી બીજો નિયમ કે પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના દરેક અંક સાર્થક અંક નથી. આ શું છે? નથી. જ્યારે એની વચ્ચેના દરેક અંકો કેવા કેવા છે? સાર્થક અંકો. તો જો આ જે પ્રથમ શૂન્યેતર અંક છે, પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના અંકો છે એ સાર્થક અંકો કહેવાશે નહીં. તો આમાં સાર્થક અંકો કેટલા? માત્ર 2, 4 અને 2. તેવી જ રીતે આ સંખ્યા છે, તો આ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના એક પણ અંક છે સાર્થક અંક કહેવાય નહીં. તો આમાં સાર્થક અંકો કેટલા? 4, 6, 2, 3. જોઈએ હવે ત્રીજો નિયમ, પ્રથમ શૂન્યેતર અંકની જમણી બાજુના દરેક અંક. હવે પ્રથમ શૂન્યેતર અંકની જમણી બાજુના, અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના. તો જો આ અંતિમ શૂન્યેતર અંક થયો એની જમણી બાજુના, પણ એના માટે બે નિયમો પડશે. કેટલા નિયમો? 2. એક તો જો પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે 3500 છે પૂર્ણાંક સંખ્યા કહેવાશે. તો આ પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના દરેક અંકો સાર્થક અંક કહેવાય નહીં. પૂર્ણાંક સંખ્યામાં જમણી તરફના અંક છે સાર્થક અંક કહેવાશે નહીં. જ્યારે અપૂર્ણાંક સંખ્યાની જો વાત કરીએ, તો આ અપૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના દરેક અંક એ સાર્થક અંક કહેવાય. કેવા અંકો કહેવાય? સાર્થક અંકો. જો અહીંયા આ 12.000 આપેલા છે, પણ કેવી સંખ્યા છે? તો કે અપૂર્ણાંક સંખ્યા. અને આ અપૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન, અપૂર્ણાંક સંખ્યા એટલે દશાંશ ચિહ્નવાળી સંખ્યા, અને આ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના દરેક અંકો, જમણી બાજુના દરેક અંકો કેવા કહેવાશે? સાર્થક અંકો. તો આ સાર્થક અંકો કેટલા થઈ ગયા? 5 થયા. 1 2 3 4 અને 5. તેવી રીતે આમાં કેટલા થશે? 4. પરંતુ જો પૂર્ણાંક સંખ્યા હશે તો માત્ર સાર્થક અંક કેટલો થશે? 1. પછી
કોઈ સંખ્યા છે, ધારો કે a ગુણ્યા b 10ની b ઘાતના સ્વરૂપમાં દર્શાવેલી હોય તો એને માત્ર સાર્થક અંક તરીકે દર્શાવવા, સાર્થક અંકો છે એનો સમાવેશ એમાં કરવો, બાકીના અંકો લખવાની જરૂર રહેતી નથી. ઉદાહરણ તરીકે 12 ગુણ્યા 10ની -3 ઘાત છે, આમાં 12 શું છે? સાર્થક અંક છે. તેવી જ રીતે 4.625 ગુણ્યા 10ની 7 ઘાતમાં આ 4.625 શું છે? સાર્થક અંકો છે. તો આ હતા સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. અને હજુ એક નિયમ શું હતો? તો કે કોઈ પણ સંખ્યાને એની અનુરૂપ બીજી સંખ્યામાં આપણે ફેરફાર લાવીએ, એટલે કે એકમમાં પરિવર્તન લાવીએ, તેમ છતાં સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. 1 કિલોમીટર લઈ લો, 1 સેન્ટીમીટર લ્યો કે 1 mm લ્યો, એમાં સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આ હતા સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. હવે આગળ જોઈએ તો કે આ સાર્થક અંકને આધારિત સ્વાધ્યાયનો એક દાખલો છે 2.10. જોઈએ આ દાખલો. તો કે 0.0007 મીટર સ્ક્વેર એકમને ધ્યાનમાં લેવાના નથી, કેમ કે એકમ પરિવર્તિત કરતા સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. તો જોવો આમાં શું છે? તો કે પ્રથમ શૂન્યેતર અંકની આ બધા જ અંકો કેવા થયા? ડાબી બાજુના, અને ડાબી બાજુના અંકોને સાર્થક અંકો કહેવાય નહીં. તો આમાં સાર્થક અંક કોણ આવશે? સાર્થક અંકની સંખ્યા કેટલી? 1. કયો સાર્થક અંક લખવો હોય તો કયો છે? 7. 7 શું છે? સાર્થક અંક છે. હું એને બ્રેકેટ સિવાય એમ જ બતાવું, આ જે બતાવું છું લાસ્ટમાં એ સાર્થક અંકો. ચાલો આમાં જોઈએ તો આ સંખ્યા કેવી થઈ ગઈ? તો કે a ગુણ્યા b ની 10ની b ઘાતના સ્વરૂપમાં થઈ ગઈ. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? તો કે 1, 2 અને 3. આમાં પણ નિયમ લાગુ પાડી દેવાનો, પણ દરેક પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે શૂન્યેતર સંખ્યા છે, એટલે શૂન્યેતર સંખ્યાના સાર્થક અંકો કેટલા થઈ ગયા? 3. અને કયા કયા? તો કે 2, 6 અને 4. ચાલો જોઈએ ત્રીજું. દશાંશ ચિહ્ન એટલે કે પ્રથમ શૂન્યેતર અંક. પ્રથમ શૂન્યેતર અંકની જમણી તરફના દરેક અંકો છે સાર્થક અંકો છે. તો આ કેવા થઈ ગયા? સાર્થક અંકોની સંખ્યા 4. અને કયા કયા? 2, 3, 7, 0. ઓકે, ચાલો જોઈએ 6.320. આમાં પણ જો આ અંતિમ શૂન્યેતર અંક છે, પણ સંખ્યા કેવી છે? અપૂર્ણાંક સંખ્યા. અને અપૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના દરેક અંકો સાર્થક અંકો. આ અંતિમ શૂન્યેતર અંક પણ એની જમણી બાજુનો. તો સાર્થક અંકો કેટલા થયા? 4. તો આમાં પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી? 4. કયા કયા? 6, 3, 2, 0. ચાલો જોઈએ નેક્સ્ટ. જો પ્રથમ અને અંતિમ બે શૂન્યેતર અંક વચ્ચેના દરેક અંકો કેવા છે? સાર્થક અંકો છે. લઈ લો, કેટલા છે? 4. કયા કયા? 6, 0, 3, 2. ચાલો આમાં જોઈએ તો કે આ અપૂર્ણાંક સંખ્યા છે, પણ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના દરેક અંકો કેવા કહેવાય? સાર્થક અંકો કહેવાય નહીં. તો આમાં સાર્થક અંકો કેટલા? તો કે આ 4. હવે આ 4 માંથી કયા કયા લેવાના? તો કે પ્રથમ અને અંતિમ શૂન્યેતર અંક વચ્ચેના દરેક અંકો કેવા છે? સાર્થક અંકો. તો આ કેટલા થઈ ગયા? 4. 6, 0, 3, 2. એટલે આ હતા સાર્થક અંકોના નિયમો અને એના ઉપરથી ઉદાહરણનું એટલે કે સ્વાધ્યાયનો દાખલો. આવું જ તમને એક આજે અસાઇનમેન્ટ છે આજના હોમવર્કમાં તમને આપીશ. એમાં પણ સાર્થક અંકને આધારિત જે દાખલાઓ છે એ તમારે સોલ્વ કરીને આજે ને આજે તમારે હોમવર્ક ગ્રુપમાં સબમિટ કરાવવાના છે. ફટાફટ છે, બોર્ડ પરનું છે, લખી નાખો, પછી આગળનો ટોપિક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણવાનું છે સાર્થક અંકની ગાણિતિક પ્રક્રિયાઓ. ગાણિતિક પ્રક્રિયાઓ એટલે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, આ બધી જ કેવી કહેવાય? ગાણિતિક પ્રક્રિયાઓ. કે જ્યારે કોઈ પણ બે અંકનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે એનાથી બનતી જે સંખ્યા છે એને પણ આપણે સાર્થક અંકની
રૂપમાં રજૂ કરવી પડશે. તો એના માટે કઈ રીતે રજૂ કરી શકીએ, એના માટે શું નિયમો હોય એ આપણે જોવાના છે. તો જો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક પદાર્થ છે, એમની ઘનતા આપણે લઈએ છીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ છે, દળમાં જે માપન આવ્યું એમાં સાર્થક અંકો કંઈક આવી રીતે છે 1.204 કિલોગ્રામ. જ્યારે કદ લઈએ છીએ, આ કદમાં સાર્થક અંકો છે 0.41. ચાલો, આ રીતની સંખ્યા છે અને એનો એકમ આપેલો છે મીટર ક્યુબ. હવે આનું જો તો આપણે સાદુરૂપ આપીએ તો આના સાદુરૂપથી બનતી જે પણ સંખ્યા છે, આ સંખ્યાનો આન્સર આપણે કઈ રીતે લખવો એના માટેના નિયમો છે, જોવાના છે. તો 4 તેરી 12, 3. એટલે 1 મિનિટ, હું એક્ઝેક્ટ આન્સર જ લખું કેમ કે આપણે સાર્થક અંકો. તો જો 1.204 ભાગ્યા 0.41, તો આનો આન્સર આવે છે 2.9358. એટલે કે આ રીતે ઘણા બધા અંકો આવ્યા આનું સાદુરૂપ આપતા. હવે આનું સાદુરૂપ આપતા આ જે અંકો આવેલા છે એમાંથી કયા અંકો મારે દર્શાવવા અને કયા ન દર્શાવવા, તો એના માટેના નિયમો છે. તો કે આ બે સાર્થક અંકનો આપણે ભાગાકાર કર્યો. ભાગાકાર કરતાં જે રિઝલ્ટ આવ્યું એમાં જે સંખ્યા છે એના સાર્થક અંકો ઓછા છે એને ધ્યાનમાં લેવાના. તો કે અહીંયા પોઈન્ટ પછી 2 અંકો છે, આના 2 સાર્થક અંકો થયા. તેવી રીતે આમાં 4 સાર્થક અંકો છે, તો કેટલા અંકો ધ્યાનમાં લેવાના? 2. તો જો હવે મારે પોઈન્ટ પછી 2 અંકો એટલે કુલ મારે 2 સાર્થક અંકો છે ધ્યાનમાં લેવાના છે. કેટલા? 2. તો આ 1 અને 2. તો બાકીના અંકોનું શું? બાકીના અંકોનું શું? એના માટે આપણે અનિશ્ચિત અંકોની સનિષ્ઠતા એટલે કે રાઉન્ડ ઓફ જોવાનું છે. જોઈએ બંને. તો પહેલા છે આ ટોપિક ચાલુ કરતા પહેલા આપણે આ રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો છે એ જોઈ લઈએ. તો જોવો અહીંયા 2 સાર્થક અંકો સિવાયના દરેક અંકો છે હવે કેવા બની ગયા છે? બિન સાર્થક અંક. એટલે કે એને આપણે એમાંથી શું કરી દેવા છે? રિમૂવ કરવા છે. તો એના માટેના નિયમો છે બિન સાર્થક અંક માટેના. કોના માટેના છે? બિન સાર્થક અંક માટે. જો પહેલો નિયમ કે જો બિન સાર્થક અંક 5 કરતા મોટો હોય, 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવા. જો કોઈ અંક છે બિન સાર્થક અંક એ 5 કરતા મોટો છે તો આગળના અંકમાં શું કરવું પડે? આપણે 1 ઉમેરવો પડે. ઉદાહરણ તરીકે જોઈએ. ધારો કે એક સંખ્યા છે 4.67 અને આ સંખ્યાને તમને એમ કીધું હોય કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. કેટલા અંકો સુધી? 3 અંક સુધી. તો જો અહીંથી ડાબી બાજુથી ગણવાના. પહેલો, આ બીજો અને ત્રીજો, 3 અંક સુધી તમારે શું કરવાના હતા? રાઉન્ડ ઓફ કરવાના હતા. તો આ છેલ્લો અંક બન્યો. આ છેલ્લો અંક કેવો બની ગયો છે? આ છેલ્લો અંક બની ગયો બિન સાર્થક. શું બની ગયો? બિન સાર્થક. અને જો આ બિન સાર્થક અંક 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવું. તો આગળનો અંક શું છે? 6. આમાં 1 ઉમેરાઈ જશે. આમાં શું કરવાનું? 1 ઉમેરવાનું. તો હવે જે આન્સર આવશે એ કેટલો આવી જશે? 4.27. આ રીતે સમજાય છે? ચાલો આગળ વધીએ. જો બિન સાર્થક અંક 5 કરતા નાનો હોય તો આગળના અંકમાં કંઈ જ ફરક નહીં પડે. કંઈ જ ફરક પડશે નહીં. એટલે કે એઝ ઇટ ઇઝ રહે. વિદ્યાર્થી મિત્રો, આ નિયમો છે તમે જાણતા હતા.
પણ જોઈએ એમાં શું માઇનોર તફાવત છે, જે તમારું નોલેજ હતું એમાંથી શું માઇનોર તફાવત આવે છે એ જોઈએ આપણે. તો આનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે આ રીતે છે 1.20441, ચાલો આવી રીતે લઈ લઈએ. હવે આમાં જો તો આમાં સાર્થક અંકો કેટલા, તો કે આમાં સાર્થક અંકો છે 5. કેટલા છે? 5. પણ તમને એમ કીધું છે, પ્રશ્ન એમ પૂછેલો છે કે આપેલી સંખ્યાને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. કેટલા અંકો સુધી? 3. તો આમાં સાર્થક અંકો કેટલા? 1, 2 અને 3 સુધી છે તમારે રાઉન્ડ ઓફ કરવાનું છે. તો એના પછીના બંને અંકો છે એ કેવા બની ગયા? બિન સાર્થક બની ગયા. આ બિન સાર્થક અંકોમાં તમારે શું કરવાનું? તો કે છેલ્લે જમણી બાજુથી ચાલવાનું. તો કે આ અંક કેવો છે? 1 છે એ 5 કરતા નાનો છે, તો આગળના અંકમાં કંઈ કરવાની જરૂર રહેતી નથી. પછી આ અંક જોવાનો, તો આ પણ કેવો છે? 5 કરતા નાનો, તો આગળના અંકમાં કંઈ કરવાની જરૂર રહેતી નથી. તો આનું મૂલ્ય કેટલું થઈ જશે? 1.20. આ રીતે છે આપણે રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ. કોઈ પણ અંક છે એને રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હજુ આગળ જોઈએ. ધારો કે કોઈ સંખ્યા છે, એમાં પાછળનો અંક 5 આવે છે. કોઈ જો છેલ્લો અંક છે બિન સાર્થક અંક 5 આવે છે, તો એના માટેના 2 નિયમો. એક તો આગળની સંખ્યા છે એ એકી છે. આગળની સંખ્યા કેવી છે? આગળની સંખ્યા એકી છે. જો આગળની સંખ્યા એકી હોય તો એ આગળના મૂલ્યમાં આપણે શું કરવાનું? તો કે આગળના મૂલ્યમાં 1 ઉમેરી દેવાનો. 1 શું કરી દેવાનો? ઉમેરી દેવાનો. ઉદાહરણ તરીકે જોઈએ. ચાલો ઉદાહરણ તરીકે આ રીતે છે 3.735. જો આ સંખ્યાને કીધું હોય કે તમારે 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે, તો આ 1 અને 2 છેલ્લો અંક છે બિન સાર્થક બન્યો, પણ એ બિન સાર્થક અંક કેટલો છે? 5. તો તમારે શું કરવાનું? આગળનો અંક ચેક કરવાનો. આગળનો અંક કેવો છે? એકી છે. તો એમાં શું કરી દેવાનું? 1 ઉમેરી દેવાનું. તો આનો આન્સર કેટલો આવશે? 3.74. પરંતુ જો આગળનો અંક છે એ બેકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો એમાં કંઈ ઉમેરવાનું આવતું નથી. જે છે તે. તો જોઈએ એને. ઉદાહરણ તરીકે 2.24, 2.245. હવે આમાં આપણને એમ કીધું હોય કે 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો, તો આ 3 અંકો છે સાર્થક અંકો થયા. છેલ્લો અંક બિન સાર્થક અને એની આગળની સંખ્યા કેવી છે? બેકી. તો એમાં તમારે કંઈ કરવાનું રહેતું નથી. તો આ સંખ્યા કેટલી બની ગઈ? 2.24. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો. પણ ઘણી વખત છે તમે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરતા હશો ત્યારે આ નિયમોની આગળ પણ અમુક પ્રશ્નો છે તમારી સામે ઉદ્ભવશે. ઉદાહરણ તરીકે જો અહીંયા કે અહીંયા તમને એમ કીધું છે કે અહીંયા 2 સાર્થક અંકો છે, તો 2 સાર્થક અંકો સુધી આને સનિષ્ઠ કરવું છે આનું મૂલ્ય. તો બાકીના અંકો છે કેવા બન્યા? બિન સાર્થક અંકો બન્યા. હવે એક પછી એક નિયમો છે આપણે લગાડતા જવાના. પણ ક્યાંથી ચાલવાનું? જમણી બાજુથી. ક્યાંથી ચાલવાનું? જમણી બાજુથી. તો જુઓ 8 છે એ કેવો છે? 5 કરતા મોટો. 8 5 કરતા મોટો હોવાથી આગળની સંખ્યામાં શું થઈ જશે? 1 ઉમેરાઈ જશે. એટલે આ કેવો બની ગયો? 6. 6 પણ 5 કરતા કેવો છે? મોટો. એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જશે. આ કેવો બની ગયો? 7. 7 છે એ પણ 5 કરતા મોટો છે, તો આગળની સંખ્યામાં શું થઈ જશે? 1 ઉમેરાઈ જશે. તો આ કેવું બની ગયું? 4. અને આ 4 છે એ 5 કરતા કેવા છે? નાના. તો આનો આન્સર આપણે શું લખી શકીએ? 2.9. આ છે આનો આન્સર આવશે. 2 અંક સુધી આને સનિષ્ઠ કર્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે
આ રાઉન્ડ અપ કરવા માટેના છે પ્રશ્નો આવતા હોય છે અને આનો ઉપયોગ કરીને હવે આપણે જોવાનું છે ગાણિતિક પ્રક્રિયાઓ માટેના નિયમો. તો જોઈએ ગાણિતિક પ્રક્રિયાઓ માટેના નિયમો. એમાં બે નિયમો છે ગાણિતિક પ્રક્રિયા માટેના. એમાં પહેલો નિયમ છે ગુણાકાર ભાગાકાર માટેનો નિયમ. જો ગુણાકાર અને ભાગાકાર માટેનો જે નિયમ છે એ બંને માટે એક સરખા લાગુ પડશે. જે નિયમ છે ગુણાકાર માટે લાગુ પડશે એ જ નિયમ છે ભાગાકાર માટે લાગુ પડશે. આવું ક્યાં જરૂર પડે? તો ભાગાકાર માટે તો હમણાં આપણે એક સાદુરૂપ જોયું હતું, એક ઉદાહરણ જોયું હતું કે ઘનતાવાળું. આ સિવાય ઘણી વખત છે આપણે ત્રુટીઓ લઈએ છીએ, ડેલ્ટા એલના છેદમાં એલ, ડેલ્ટા એના છેદમાં એ. તો આ પણ ભાગાકાર થતો હશે ને આમાં પણ તમારે લેવું પડશે. આ સિવાય ઝડપ લઈએ, વેગ લઈએ, પ્રવેગ લઈએ, તો એ દરેકમાં શું થશે? તો કે બે સંખ્યાનો ગુણોત્તર આવશે ને આનાથી મળતું જે પરિણામ છે એ પરિણામમાં મારે કેટલા અંકો સુધી દર્શાવવા એના માટેનો નિયમ છે ગુણાકાર ભાગાકાર માટેનો નિયમ. તો આના માટેનો નિયમ કંઈક એવો છે કે જો બે સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે તેના પરિણામથી જે સંખ્યા છે આ સંખ્યામાં એટલા જ સાર્થક અંકો દર્શાવવા કે જે ગુણાકાર અથવા તો ભાગાકારની જે સંખ્યાઓ છે એમાં ઓછામાં ઓછા હોય. આને ઉદાહરણ દ્વારા જોઈએ આપણે. ધારો કે આ રીતે છે, એક પદાર્થ છે એની લંબાઈ આપેલી છે L બરાબર 2.423 મીટર, એની પહોળાઈ આપેલી છે 1.41 મીટર. ચાલો હવે તમારે શું કરવું છે? તો કે આનું ક્ષેત્રફળ મેળવવું છે. તો કે ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું? તો કે એરિયા A ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાય B. તો L કેટલા છે? 2.4123 ગુણ્યા 1.41. ચાલો કરો જોઈએ આનો ગુણાકાર કેટલો આવશે? ચાલો કેટલો આવ્યો? કેટલો આવ્યો? 3.4043 મીટર સ્ક્વેર. આ છે આપણને આન્સર મળી ગયો. ચાલો હવે આ સંખ્યા છે એમાં બે આપેલી હતી, બે પ્રોડક્ટ, બે સંખ્યા લીધી ને એનો ગુણાકાર કરેલો છે. તો એમાં આમાં સાર્થક અંકો કેટલા? તો કે 5. પહોળાઈમાં સાર્થક અંકો કેટલા? તો કે 3. તો આનેથી બનતી જે પણ પરિણામી સંખ્યા બની એમાં માત્ર 3 જ સાર્થક અંકો હોવા જોઈએ. તો એના માટે આમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? આ સંખ્યામાં માત્ર 3. કયા? 1, 2 અને 3. તો બાકીના દરેક અંકો કેવા બની ગયા? બિનસાર્થક અંકો. ચાલો આને તમારે રિમૂવ કરવા છે, આને દૂર કરવા છે. તો એના માટેના નિયમો છે આપણે જોયા હતા, એનો જ ઉપયોગ કરી દઈએ. તો કે આ 3 5 કરતાં નાની, આગળની સંખ્યામાં કંઈ ફરક પડશે નહીં. આ તો આ દરેક સંખ્યા છે 5 કરતાં કેવી છે? નાની. તો સાર્થક અંકોની ગાણિતિક પ્રક્રિયાઓના નિયમનો ઉપયોગ કરીએ તો આનું આન્સર કેટલો આવશે? 3.40 મીટર સ્ક્વેર. એટલે આ રીતે છે આ નિયમો છે લાગુ પડે. શું ધ્યાનમાં લેવાનું? જેટલી સંખ્યા આપેલી હોય એમાં જે સંખ્યાના ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એ ફાઇનલ જે આન્સર આવે છે એમને લાગુ પાડી દેવાના. ચાલો બીજું જ એક જોઈએ, બીજું એક ઉદાહરણ. હવે ભાગાકાર સ્વરૂપે જોઈએ તો ઉદાહરણ તરીકે એક પદાર્થ છે એ 12.342 મીટર અંતર કાપવા માટે લાગતો સમય છે એ 1.21 સેકન્ડ જેટલો લે છે. કેટલો લે છે? 1.21 સેકન્ડ જેટલો. ચાલો તો આમની ઝડપ છે મારે લેવી છે. તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર મને આપી દીધું, કેટલું આપ્યું છે? 12.342 ભાગ્યા 1.21. કરો જોઈએ આનો ભાગાકાર.
કેટલું આવ્યું? 10.2. આન્સર કેટલો આવ્યો છે? 10.2 મીટર પર સેકન્ડ. જોજો તમે ચેક કરી લેજો જે પણ આન્સર હોય. હવે જો કે આમાં સાર્થક અંકો 3, આમાં કેટલા છે? 5. તો કોને ધ્યાનમાં લેવાના? ઓછી સંખ્યાના સાર્થક અંકો. તો આ 3 ને ધ્યાનમાં લેવાના. તો ઓલરેડી આનો આન્સર કેટલામાં આવી ગયો? 3માં. તો આન્સર છે ઝડપનો કેવો આવી ગયો છે? સાચો. આ હતા ગુણાકાર ભાગાકાર માટેના નિયમો, અને આવા જ નિયમો કોના માટે છે? સરવાળા બાદબાકી માટે. જોઈએ સરવાળા બાદબાકી માટે કે જ્યારે આપણે 2 અથવા 2 કરતાં વધારે સંખ્યાના સરવાળા અથવા તો બાદબાકી કરતા હોઈએ છીએ ત્યારે પરિણમતી સંખ્યા છે, એટલે કે સરવાળો અને બાદબાકીનો જે આન્સર આવે છે એમાં જે આગળ જે 2 સંખ્યાઓ ઉપયોગ કરેલી હતી એના ઓછામાં ઓછા સાર્થક અંકોને જ સાર્થક અંક તરીકે ધ્યાનમાં લેવાના. તો જોઈએ, ધારો કે આપણે એક આવી રીતે લંબચોરસ છે અને આ લંબચોરસની લંબાઈનું માપન કરીએ છીએ. તો આની લંબાઈ છે 3.71 સેન્ટીમીટર અને પહોળાઈ છે 2.071 સેન્ટીમીટર. આ રીતના લંબાઈ અને પહોળાઈ આપેલી છે. હવે મારે આની પરિમિતિ મેળવવી છે, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો આની લંબાઈનો સરવાળો કરવાનો, આની પહોળાઈનો સરવાળો કરવાનો, એને 2 વડે શું કરી દેવાનું? ગુણી દેવાનું. તો ચાલો જોઈએ. 2 લંબાઈ કેટલી આપેલી છે? 3.71 પ્લસ 2.071. આનો સરવાળો કરો. ચાલો જે હું અહીંયા રફમાં જ કરી નાખું છું. 3.71 2.071 1 8 7. તો આની પરિમિતિ કેટલી આવી? 2 ગુણ્યા 5.781 એટલે 2 ગુણ્યા 7.781 કરશું એટલે 2. 7 દુ 14 નો પાંચડો વધી આવી 1, 5 દુ 10 ને 1 11. તો આન્સર કેટલો મળશે મને? 11.562 સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ છે, મને મળી ગઈ છે. હવે જો આ લંબાઈ છે એમાં 3 સાર્થક અંકો છે, પહોળાઈ છે એમાં 4 સાર્થક અંકો છે. કોને ધ્યાનમાં લેવાના? ઓછી સંખ્યાના સાર્થક અંકો. તો ઓછી સંખ્યાના સાર્થક અંકો કેટલા છે? 3. તો આન્સરમાં માત્ર મારે 3 જ સાર્થક અંકો છે ધ્યાનમાં લેવાના છે. ચાલો 3 સાર્થક અંકો માટે 1, 2 અને 3. તો બાકીના 2 અંકો કેવા બની ગયા છે? હવે બિન સાર્થક અંક બની ગયા છે. અને આ બિન સાર્થક અંકમાં ક્યાંથી ચાલવાનું? જમણી બાજુથી. તો જોઈએ, આ અંક છે 2 છે, 5 કરતાં નાનો, આગળની સંખ્યામાં કાંઈ ફરક પડશે નહીં. આ અંક છે 6 છે, 5 કરતાં કેવો થઈ ગયો? મોટો. તો આગળની સંખ્યામાં શું કરી દેવાનું? 1 ઉમેરી દેવાનું. તો આપણો આન્સર કેટલો આવશે? 11.6 સેન્ટીમીટર. આ છે આન્સર. લંબચોરસની પરિમિતિ છે એટલી આવશે. આ રીતે સેમ બાદબાકી માટે પણ આ જ નિયમો છે લાગુ પડે છે. એટલે હવે તમે સમજી ગયા હશો, ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરવાળો હોય કે બાદબાકી હોય, દરેક વખતે ઓછી સંખ્યાના સાર્થક અંકો છે એને જ આપણે લાગુ પાડવાના. વિદ્યાર્થી મિત્રો, જો આવો જ એક આપણો દાખલો હતો કે સાદા લોલક માટેની ત્રુટિ માટેનો દાખલો હતો કે એમાં અલગ અલગ 5 અવલોકનો આપેલા હતા અને આ 5 અવલોકનો પરથી આપણે આવતકાળનું જે મૂલ્ય મળે છે એમાં કેટલી ત્રુટિ છે એ ધ્યાનમાં લેવાનું હતું. એવું જ હતું કંઈક.
તો એમાં જે કંઈક આન્સર આવ્યો હતો એમને આપણે શું કરવાનું હતું કે 2 પોઈન્ટ સુધી રાઉન્ડ ઓફ કરવાનું હતું, પણ ત્યારે આપણે આ ટોપિક છે નહોતા ભણ્યા, એટલા માટે મેં તમને આ વસ્તુ છે સમજાવી નહોતી, પણ આન્સર વખતે મેં એ વસ્તુ ત્યાં મેન્શન કરી હતી. એટલે આશા રાખું છું કે તમે એ પણ ટોપિક છે ફરીવાર જોઈ લેજો અને એનો આન્સર કેમ 2 પોઈન્ટ જ લીધા હતા, પોઈન્ટ પછી એક જ અંક લીધો હતો, એ પણ તમે ધ્યાનમાં લેજો. ફટાફટ છે બોર્ડ પરનું છે લખી નાખો.